બધા કરે છે એમ ચાલો લાઈનમાં આપણે બી લેટ્સ ગો વિથ ધ ફ્લો. બીક કાંઈ નથી, પણ 2 દિવસથી જોઉં છું કે બધા પેટ્રોલ પંપ પર આટલો બધો રશ છે અને આજે પાછું ન્યૂઝમાંય જોયું, ન્યૂઝપેપરમાં વાંચ્યું, એટલે એમ થયું કે બધા કરે છે એમ ચાલો લાઈનમાં આપણે બી લેટ્સ ગો વિથ ધ ફ્લો. આઈ ડોન્ટ નો વેધર ધીસ ન્યૂઝ ઇઝ ટ્રુથ ઓર નોટ, પણ સેફર સાઈડ એમ થયું કે ચાલો હવે આજે ફૂલ કરાવી જ લઈએ. ખબર નહીં આગલા વીકમાં શું થવાનું છે, પણ આ બધા ન્યૂઝ અને મે બી અફવા હોઈ શકે, પણ આપણને ખબર નથી, એટલે આઈ એમ જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો. મને એમ થયું કે ફૂલ કરાવી લઉં અને પહોંચી ગઈ. લાઈન સવારે મેં જોયું બહુ જ વધારે છે, મારું ઘર સામે જ છે, એટલે મેં સવારે જોયું પણ બહુ લાઈન હતી. ગઈકાલ જોયું બહુ હતી, અત્યારે જોયું મેં, તો હવે આપણે વેઇટ કરવી એના કરતાં પહોંચી જવું. તમે શું વ્યવસાય જે આપણે મને વધારે આમાં ડિટેલમાં કંઈ ખબર નથી, પણ હું પર્સનલ ઓપિનિયન આપું તો અને ગવર્મેન્ટ જે કહે છે એને સાચું માનીએ અને એમ જ કરવું જોઈએ, તો એવું કંઈ છે નહીં. મારે તો અત્યારે જો એકદમ લો છે એટલે આવવું જ પડે એવું હતું, અને એટલે હું આવી ગઈ છું. પણ જે અત્યારે જે એન્વાયરમેન્ટ દેખાય છે, લોકો એટલા બધા ડરે છે, તો એમ થાય કે એવો ડર રાખવાને બદલે આપણે સંયમ રાખીએ, પેશન્સ રાખીએ અને જોઈએ ટાઈમ જે આવશે, જે બતાવશે. આપણે અગાઉ પણ ઘણી બધી મહામારીઓ જોયેલી છે અને એમાંથી પણ આપણે બહાર નીકળી જ ગયા છીએ.